ઓમ નમો ભગવતે રૂદ્રાય નમઃ। શિવજી ભગવાનના આજે ભૌમવાસરે શિવના દર્શન, શિવ સાનિધ્ય, શિવનું શરણ, શિવ આપણને અંતર આત્માની અંદર આનંદ પમાડે છે। આવા મહાન શિવજીનું નિત ઉઠીને એનું શરણ, એનું ગાન, એના દર્શન, એના પૂજન, એના અર્ચન, એના અભિષેકો, બેલીપત્રો, પુષ્પો, ધૂપ, દીપ, ભોગ આદિ લગાવીને ભગવાન સદાશિવને જો નિત ઉઠીને રાજી કરવામાં આવે તો આપણા જીવનની અંદર ઈશ્વરનો રાજીપો એ આપણને ખૂબ જ એવો સફળતા મળે કે તમારું જીવન ક્યારે પણ નિષ્ફળ ન જાય। જો નિષ્ફળ જીવન ગયું તો 84ની ખાણી ત્યાર જ પડી છે। આ 84માં જો આપણને ધકેલી દીધા અને જો એમાં ઊંડી ખાઈમાં, ઊંડી ગરિમામાં જો ઉતરી ગયા તો એમાંથી નીકળવું બહુ મુશ્કેલી છે, અતિ મુશ્કેલી। તમે પશુઓને જો અત્યારે ઠંડીનો પ્રકોપ હોય તો બિચારાને નહીં કાંઈ નીચે ઓથ કાંઈ નહીં, રોડને કાંઠે રોડે ઉપર જ્યાં ત્યાં બિચારા બેઠા હોય, એનું આપણે નિરીક્ષણ કરો। કૂતરાઓના નિરીક્ષણ કરો, બીજા જંગલી પશુઓના નિરીક્ષણ કરો, પછી આદિ જીવજંતુના પરીક્ષણ કરો। જીવનની અંદર એ આપણે જો ઉતારીએ ને તો આપણા જીવનમાં આપણને ખ્યાલ આવે કે આવા જીવન કરતાં તો મનુષ્યનું જીવન કેટલું સુંદર અને સરળ છે। જો કોઈ કસાઈવાળે વૈયા ગયા પશુઓ તો એને કેવી હાલત કરે છે, એને ગંભીર રીતે બિચારાઓને બાંધીને અસહાય કરીને તેઓને એટલા દુઃખી કરે છે। પશુઓને પહેલાં લઈ જાય તમારી પાસેથી, પછી ઘણો ટાઈમ રખડાવે, પછી ઠંડીમાં રહે, તડકામાં રહે, વરસાદમાં રહે, એમ કરીને રીબાવીને આપણને મારે, એટલે જીવને જે કોઈ 84માં ગયા હોય એને। એટલે આપણે જ કાંઈ ન કર્યું હોય, ન ભજન કર્યું હોય, શિવનું અર્ચન ન કર્યું હોય, શિવનું કંઈ પણ એના કોઈ દાન પુણ્ય ન કર્યા હોય તો આવાને સમયની અંદર પોષ માસ છે, શિશિર ઋતુ ચાલી રહી છે, ઠંડીનો પ્રકોપ છે, તો શિવજી ભગવાનના શરણમાં જઈને ખૂબ નતમસ્તકે ખૂબ કાલાવાલા કરીને રડીને ઈશ્વરને રીઝાવીને જો આપણે કાંઈક કરીએ ને તો તમારું જીવન દીપકની જેમ કેમ પ્રજ્વલિત છે એમ આપણા અંદર આપણો દીવો, આપણો આત્મા પ્રગટ થાય અને પ્રજ્વલિત થાય। માટે આવા સરસ મજાના જે કોઈ સંતો મહંતોના વાક્યો છે તેને જો આપણે સુદૃઢ અને સુલભ બનાવીને જો આપણે કાંઈક જીવનમાં ઉતારીએ ને તો મા ભગવતી અવશ્ય આપણને શક્તિનું સંસરણ કરશે। અસ્તુ। ઓમ નમો નારાયણ।